સુન્નતની ઘણી બધી રીલ જોયા પછી ઘણા બધા વ્યુઅર્સ અને ઇવન ઘણા બધા પેશન્ટના રિસ્પોન્સ પરથી મને એવું લાગ્યું કે ઘણા બધા લોકો ફાઇમોસિસ અને પેરાફાઇમોસિસ એટલે શું એમાં કન્ફ્યુઝન અનુભવે છે. તો આજે આપણે ડેમોન્સ્ટ્રેશન દ્વારા ફાઇમોસિસ અને પેરાફાઇમોસિસ શું છે, એની વચ્ચે શું ડિફરન્સ છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. નોર્મલી પ્રાઇવેટ પાર્ટની આગળની જે સ્કિન હોય છે, આ સ્કિન કે જેને ફોર સ્કિન કહેવામાં આવે છે, એ ફોર સ્કિન નોર્મલી તમે એને રિટ્રેક્ટ કરો એટલે પાછળની બાજુ ખેંચો તો એ આટલે સુધી એટલે કે પ્રાઇવેટ પાર્ટની ટોચની પાછળના ભાગ સુધી તમે ખેંચી શકો છો. આ નોર્મલ કન્ડિશન. પરંતુ જો તમે ફોર સ્કિન તમે આ રીતે પાછળ ખેંચી ના શકો તો એને કહેવાય છે ફાઇમોસિસ. હવે ફાઇમોસિસ અલગ અલગ ગ્રેડના હોય છે, ગ્રેડ 1 થી લઈને ગ્રેડ 4 સુધી. ગ્રેડ 4 એટલે મેક્સિમમ સિવિયરિટીનું ફાઇમોસિસ કે જેમાં તમે પ્રાઇવેટ પાર્ટની આગળની જે સ્કિન છે એ સહેજ પણ પાછળ ખેંચી નથી શકતા. અને સમજો આ ગ્રેડ 2 છે તો તમે થોડી પાછળ ખેંચી શકો છો પણ છેક પ્રાઇવેટ પાર્ટની ટોચની પાછળ નથી ખેંચી શકતા, તો એ ગ્રેડ 2 થાય. એવી રીતે ગ્રેડ 3 હોય છે અને ગ્રેડ 1 હોય છે. ફોર સ્કિન વધારે લાંબી હોય અથવા તો આગળની એનું ઓપનિંગ સાંકડું હોય તો એકવાર ફોર્સફુલી પેશાબની ટોચની પાછળ ખેંચાય એના પછી એને નોર્મલ કન્ડિશનમાં આપણે ના મૂકી શકીએ તો એવી કન્ડિશનને પેરાફાઇમોસિસ કહે છે. હવે આ ફોર સ્કિનના કારણે જે આગળના ટોચની પાછળ જે સ્કિન આવી ગઈ એ એક ટાઈટ રિંગ બનાવી દેશે આ રીતે, અને આ રિંગના પ્રેશરના કારણે આ પોર્શનમાં સોજો આવી જશે. સો પેરાફાઇમોસિસ એક સર્જિકલ ઇમરજન્સી છે અને તમારે ઇમિડિયેટલી નજીકના ડોક્ટર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ.